પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના સફળ પ્રવાસ બાદ પરત ફર્યા સ્વદેશ। G7 સંમેલનમાં ભારતે ગ્લોબલ સાઉથ દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વૈશ્વિક પટલ પર મૂકવાને ગણાવી પોતાની જવાબદારી। તકનીકી ક્ષેત્રના એકાધિકારને સર્વાધિકારમાં બદલવા પર પણ આપ્યો ભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં ખેડૂતો સાથે કરશે સંવાદ। 2 કરોડથી વધુ ખેડૂતો વિવિધ માધ્યમથી લેશે ભાગ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી જાણકારી। દિલ્હી હાઈકોર્ટે સુનીતા કેજરીવાલને કોર્ટની કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા આપ્યો નિર્દેશ। એક્સાઇઝ પોલિસી મામલાની સુનાવણીનો વીડિયો કર્યો હતો શેર। આ મામલે 9 જુલાઈએ હાથ ધરાશે વધુ સુનાવણી। છત્તીસગઢના અબુઝમાડમાં 8 નક્સલવાદી ઠાર। 4 જિલ્લાની પોલીસના સંયુક્ત અભિયાનમાં મળી સફળતા। અથડામણમાં 1 જવાન ઘાયલ થયો હોવાની માહિતી। ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી હાલ કોઈ જ રાહત નહીં। પંજાબ, હરિયાણા સહિત 14 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી લૂનું એલર્ટ। દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા સમર એક્શન પ્લાન પર આજથી કામ થશે શરૂ। ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન। છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં નોંધાયો વરસાદ। ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદથી માલણ નદીમાં આવ્યા નવા નીર। રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદની આગાહી। દ્વારકાના વાંછુ ગોરિંજા વિસ્તારના દરિયાકાંઠેથી ફરી મળ્યા માદક પદાર્થના પેકેટ। 60 જેટલા પેકેટમાં 21 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ હોવાની પ્રાથમિક માહિતી। એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં ચાલી રહી છે તપાસ। રાજ્યભરમાં ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ। બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્ય કક્ષાની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત। અને આઈસીસી T20 વિશ્વકપની અંતિમ લીગ મેચમાં ભારતનો મુકાબલો થશે કેનેડા સાથે। ફ્લોરિડામાં રમાનાર મેચ પર વરસાદનું સંકટ। દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં નેપાળને 1 રનથી આપ્યો પરાજય।